એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય। દર્શક મિત્રો, સાબરમતી નદી અને રિવરફ્રન્ટનું નામ આવતા જ ખૂબ જ સુંદર બગીચા સાથે જ ત્યાં હરવા ફરવાની વ્યવસ્થાઓ, સવારે લોકો યોગ કસરત કરે, સાથે જ સાંજના વખતે પરિવાર સાથે લોકો ત્યાં બેસવા જાય, આવું સુંદર રિવરફ્રન્ટ છે। રિવરફ્રન્ટની વચ્ચેથી સાબરમતી નદી પસાર થાય છે, પરંતુ મ્યુનિસિપલ તંત્રની એવી બેદરકારી હોય છે કે જેમના લીધે સાબરમતી નદીની અંદર કચરાના ઢગલા જોવા મળતા હોય છે। આ ઉપરાંત તેમાં જલકુંભી અને લીલનું સામ્રાજ્ય થઈ ચૂક્યું છે। આટલા મોટા અરસામાં જલકુંભી અને લીલનું સામ્રાજ્ય થવા છતાં કોઈ પણ અધિકારીની નજર તેના પર કેમ નહીં પહોંચતી હોય તે ખૂબ જ વિચારવા જેવી બાબત છે। જલકુંભી અને લીલના કારણે નદીમાં રહેતી માછલીઓ તેમજ અન્ય પાણીના જીવોને નુકસાન થાય છે અને તેના કારણે ઘણી વખતે તે લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે। આ ઉપરાંત નદીની સાફ સફાઈ નહીં થવાને કારણે તે પાણી પણ ખૂબ જ પ્રદૂષિત થઈ જાય છે અને તેમાં ચોક્કસ પ્રમાણની વાસ મારતી હોય છે। મ્યુનિસિપલ તંત્ર દ્વારા સાબરમતીને સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, છતાં પણ હજુ નદી ગંદકીથી ખદબદતી જોવા મળી રહી છે। સુભાષ બ્રિજથી દધીચી બ્રિજ સુધી નદીમાં લીલ ફેલાયેલી જોવા મળે છે। શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી માટે છાસવારે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, પરંતુ એએમસી તંત્ર અને શાસકો દ્વારા સાબરમતી નદીમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં હંમેશા ઉદાસીનતા દાખવતી હોય છે, જેના કારણે નદીના પાણીમાંથી વાસ મારવાનું અને રિવરફ્રન્ટમાં મુલાકાત લેતા લોકો પણ અકળાઈ ઉઠતા હોય છે। તો આવા સમયે નદીની સફાઈ ક્યારે થશે એ સૌ કોઈ લોકો માટે ચર્ચાનો વિષય થયો છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।